નવસારીમાં ભાજપ સંગઠન દ્વારા કુપોષણ સામે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કીટમાં તલગોળના લાડુ, ખજૂરની મીઠાઈ સહિત પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર વિવિધ ખાદ્ય સામગ્રીના ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે। આ પ્રસંગે સી.આર. પાટીલે કાર્યકરોને જિલ્લામાં એક પણ બાળક યોગ્ય પોષણથી વંચિત ન રહે તે માટે કામગીરી કરવા માટે આહવાન કર્યું હતું। સી.આર. પાટીલે સરકારના વિધવા પેન્શન યોજના સહિતના કલ્યાણકારી યોજનાઓથી મહિલાઓ વંચિત ન રહે તે માટે પણ કાર્યકરોને કામગીરી કરવા જણાવ્યું હતું। નવસારી જિલ્લો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સ્વાગત માટે અનેરા ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે। મોદી સાહેબના આગમન પહેલા નવસારી જિલ્લામાં લગભગ 3800 જેટલા જે બાળકો કુપોષિત છે એને પૌષ્ટિક આહાર દર અઠવાડિયે કીટ આપીને અને ઝડપમાં કુપોષિતમાંથી બહાર લાવીને પોષિત કરવા માટેનો પ્રયત્ન કરવાનો આજે ઝુંબેશ શરૂ કરી છે। 3800 બાળકોને આજે કીટ આપી છે અને દર અઠવાડિયે આ કીટ એમને આપવામાં આવશે।